આજની તારીખમાં મંદિરે કોઈ રાતે નથી આજની તારીખમાં જે હનુમાન દાદાનો જૂનો ઓટો છે એમાં કોઈ સુઈ નથી શકતો. ઘણા બધા એવા અમારે અહીં સાધુ સંતો ફરતારામ બધા આવતા હોય, અમુક એવા સીધી મગજના હોય છે. જો આ ઇતિહાસની વાત સાંભળે એટલે પરાયણે ત્યાં હુવે તો સવારે ઉઠે હોય જ નહીં. પછી એની વસ્તુ બધી રેડિયો, એની ગોદડી સાયલું જે કાંઈ હોય એ પણ લેવા નથી આવતા, એ અહીંયા પડ્યું હોય. એટલે બાપુનું કહેવાનું એવું છે કે બાપુનું કહેવાનું એવું છે કે આજની તારીખમાં પણ જો આ મંદિરે કોઈ સુવે છે તો એ આ સવારે આ જગ્યાએ નથી હોતા, ગામની આજુબાજુની જગ્યામાં ઉઠેલે ત્યાં ઉઠે છે. ખબર. નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ગુજરાત દર્શનમાં એકવાર ફરી આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજરોજ આપણે કેવા હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ જે રહસ્યમય છે ને જ્યાં રોજ ચમત્કાર થાય છે. તો મિત્રો, આપ દર્શન કરી રહ્યા છો પંચમુખી હનુમાનજીના, જે રાજકોટ શહેર નજીક આવેલા હળમતિયા ગોલીડા ગામ પાસે આવેલું છે. હનુમાનજીના આ મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે આજે પણ આ મંદિરે કોઈ રાત્રે રોકાઈ શકતું નથી. આપ વિડીયોમાં દર્શન કરી શકો છો. એક સાથે 5 મુખવાળા હનુમાનજી પ્રગટ થયા છે. હનુમાનજીનું આ મંદિર સ્વયંભૂ અને ખૂબ જ પૌરાણિક છે. આ હનુમાનજી કોઈ બેહારેલા નથી, આ પ્રગટ થયેલા હનુમાન છે. આજથી વર્ષો પહેલા આ ખીજડો છે એ લગભગ હજારો વર્ષ વહી ગયા કે આ ખીજડો એમને મનામત છે. અને આ હનુમાનજી લગભગ અમને નહીં પણ 7 પેઢીથી એમ કીધું પ્રગટ થયેલા હનુમાન ત્યાં પેલા જૂનો માર્ગ હતો અને ગાડા માર્ગ હતો ને હાથીનું જે કઢામણું કહેવાય એ કઢામણું ખીજડાના મૂળ માથે આવેલું અને લોહીની ધાર થઈ અને આ દાદા પ્રગટ થયેલા છે. આ કોઈ બેહારેલા હનુમાન નથી. આનો ઇતિહાસ એવું કહે છે કે મહાભારત વખતમાં જ્યારે પાંડવોને 12 વર્ષનો વનવાસ આવ્યો તેથી આ ખીજડે હથિયાર મૂક્યા. આ દાદાની જગ્યાનો ઇતિહાસ એ છે. અને આની માથેથી હનુમંતી આ ગામનું નામ પડ્યું હનુમાનપુર. એટલે આ બહુ લાંબો ઇતિહાસ છે. પણ અત્યારે આ દાદા લગભગ એવું કામ કરે છે અને એવા પ્રગટ થયેલા હનુમાન છે, કોઈ બેહારેલા હનુમાન નથી. લાંબો ઇતિહાસ ધરાવે છે અને જગ્યા બહુ સારી છે. મિત્રો, આપ દર્શન કરી રહ્યા છો, આ એ જ ખીજડાનું ઝાડ છે જેમાં આજથી 5000 વર્ષ પહેલાં પંચમુખી હનુમાનજી પ્રગટ થયા છે. ને ખીજડાનું આ ઝાડ ખૂબ જ રહસ્યમય અને ચમત્કારિક છે. ચમત્કારિક એટલા માટે કે આ ખીજડાનું વૃક્ષ માત્ર છાલ ઉપર ટકી રહ્યું છે, છતાં લીલુંછમ છે. આ ઝાડના થડનો અંદરનો ભાગ છે જે એકદમ ખોખું છે. આ ઝાડને ઓળંગવાથી ગમે એ ઉધરસ મટી જાય છે. રાજકોટથી અત્યંત નજીક હોવા છતાં ઘણા બધા લોકો આજે હનુમાનજીના આ મંદિરથી અજાણ છે. હનુમાનજીના આ મંદિરમાં રામ, લક્ષ્મણ, જાનકીની સાથે બાલ ગોપાલ પણ બિરાજમાન છે. પંચમુખી બાલાજી હનુમાનજી મહારાજના મંદિરે અમે લગભગ 3-4 વર્ષ થયા છે. 3 વર્ષથી લગભગ દર શનિવારે એની કૃપા છે ને આવીએ છીએ, એની શક્તિથી આવીએ છીએ, એની પ્રેરણાથી એના આશીર્વાદથી આવીએ છીએ. ભગવાને કાલાવાલા કરીએ અને સુંદરકાંડનો પાઠ કરીએ અને આવી રીતે આનંદ કરીએ છીએ. આ બાલાજી હનુમાનજી મહારાજ એની ખૂબ કૃપા છે લોકો ઉપર. હળમતિયા મુકામે 2 ગામના ઓલા ભાદરમાં વચ્ચે આવેલી જગ્યા છે. લોકો સાચા દિલથી પોતાના જે કાંઈ મનોરથ છે ભગવાનને સમર્પણ કરે, પ્રાર્થના કરે, એના મનોરથ ભગવાન પૂરા કરે છે. મનોરથ પૂરા કરે એટલા માટે ઠીક છે, એ તો કરે જ ભગવાન, પણ એનો ભાવ જે છે એની આપણી કૃપા છે એને અહીંયા આવીએ અને આપણે અંદર જે મનો જે અંદર ભાવ પ્રગટ થાય છે એ એક વિશેષ વાત છે. એ દાદાની કૃપા છે. અહીંયા જ પાછા રામ, લક્ષ્મણ, જાનકી મહારાજનું મંદિર છે. એમાં હમણાં ગયા અઠવાડિયે જન્માષ્ટમી પછી કૃષ્ણ પરમાત્મા બાલકૃષ્ણ લાડુ ગોપાલની મૂર્તિ પધારી. વિશેષ સરસ મૂર્તિ છે. બાપુનો બહુ ભાવ હતો, બાપુ લાવીને પધરાવી છે. એટલે અહીંયા રામ, લક્ષ્મણ, જાનકીજી, કૃષ્ણ પરમાત્મા, દાદા પંચમુખી બાલાજી હનુમાન દાદા બિરાજમાન છે. અહીંયા આવી દર્શન કરવું એક જીવનનો એક મોટો લાવો છે અને જીવનમાં એકવાર તો દર્શન આવવું જ જોઈએ એવું મારું માનવું છે. અમે તો એની કૃપાથી દર શનિવારે આવીએ છીએ અને સુંદરનો પાઠ કરી અને ભગવાન પાસે કાલાવાલા કરીને જઈએ છીએ. શનિવારના દિવસે તેમજ રજાના દિવસોમાં રાજકોટ શહેર સહિત અન્ય શહેરોમાંથી પણ ઘણા લોકો આ હનુમાનજીના દર્શન કરવા આવે છે. અહીં દર્શન કરવા આવતા ભાવિકો માટે પણ અહીં સરસ મજાની વ્યવસ્થા છે.
તેમજ આ મંદિરે આવીને કોઈ પ્રસાદ તમે દાદાને ધરવા માગો છો તો વાસણની પણ સંપૂર્ણ વ્યવસ્થા મંદિર દ્વારા કરી આપવામાં આવે છે. મારું નામ કાનાભાઈ હરિભાઈ બોરીકા. હું રાજકોટથી આવું છું ગંગેશ્વરમાંથી. 4-5 વર્ષથી આવું છું એકવાર દાદાના મંદિરે. અને એક નાનકડું કૂતરું છે, એનું નામ ટપી છે. એને કેન્સર, ડૉક્ટરે કેન્સર કીધું હતું. તો મેં દાદાને માનતા કરી, ડૉક્ટર કે આને સારું નહીં થાય, તમે ઘરે સેવા કરો. અને દાદાને હું પગે લાગીને માનતા કરી. દાદાએ તરત એનું કેન્સર મટી ગયું. અત્યારે હાઈ ક્લાસ છે, ગમે છે ને ખાઈ પીએ છે બધું, કાંઈ કોઈ જાતનું વાંધો નથી. દાદાના પ્રચાર, દાદાએ ધાયરા કામ કરે છે, શ્રદ્ધાથી માને ને એના બધાના. તો મિત્રો, આશા છે કે તમને આજનો અમારો પંચમુખી હનુમાનજીનો વિડીયો સારો લાગ્યો હશે. આશા છે કે તમને સારો લાગ્યો હશે, અને સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી પંચમુખી હનુમાનજીના સૌ કોઈ દર્શન કરી શકે. એકવાર ફરી મળીશું નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જય પંચમુખી હનુમાન.